स्वामी दी मेरे स्वामी दी सलोनी सूरत के वाली वाली जावा शरणगत ने सुखिया कीधा ओ भवनी वाली भावी भक्ति बिना दीदा मानव भक्ति बिना दीदा मानव यश बधायो दुनिया में तमे यश बधायो दुनिया में तमे यश बधायो दुनिया में तमे यश बधायो दुनिया में वर्षा परंपार प्रमुख जी वर्षा परंपार वर्षा परंपार प्रमुख जी वर्षा परंपार वर्षा परंपार प्रमुख जी वर्षा परंपार आनंद आज्ञो पार प्रमुख जी आनंद आज्ञो पार आनंद आज्ञो દિલ્હી અક્ષરધામનો આપણે વિચાર કરીએ તો દિલ્હી અક્ષરધામમાં પહેલાં પહેલી વાત એ એમના નિર્માતા પ્રમુખ સ્વામી મહારાજ જો ના હોય તો કોઈ સંજોગોની અંદર આ કામ બની શકે જ નહીં. અશક્ય અસંભવ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનું સતત માર્ગદર્શન અને સતત પ્રયત્ન ચાલુ ને ચાલ્યું. પૂજ્ય ધર્મવત્સલ સ્વામીને જમીન આપણને પ્રાપ્ત થાય એના માટે 1993ની સાલમાં દિલ્હી ખાતે મૂકી દીધા. તે વખતે આપણું કોઈ સ્થાન નહીં. એક હરિભક્તના ઘરે એમનો ઉતારો હતો, એ ત્યાં પોતે રહ્યા હતા અને ત્યાં 8 મહિના રોકાયા. પછી ગુજરાત વિહાર સોસાયટીની અંદર આપણે હરિમંદિર 1994ની સાલની અંદર થયું. પણ ત્યાં રહ્યા 7 વર્ષ સુધી લગાતાર એમણે મહેનત કરી અને મહેનત કરીને આ જમીન આપણને પ્રાપ્ત થઈ. આ 5 વર્ષની અંદર આ થવું આ બહુ અશક્ય અસંભવ જેવું કામ છે. ભગવાનની શક્તિ તો એવા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ મહામંદિર એના નિર્માતા અને રોબિન્સવિલની અંદર જે થઈ રહ્યું છે એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે. એવા પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અક્ષરધામ ગાંધીનગર જે નિર્માણ થયું એમાં ખાસ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની દ્વિશતાબ્દી મહોત્સવ તે વખતે ઉજવાતો હતો. એની સ્મૃતિની અંદર ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ થયું. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી યોગીજી મહારાજનો જે સંકલ્પ હતો કે યમુના કિનારે આપણે મંદિર કરવું છે. 1968 યોગીજી મહારાજે દિલ્હીના હરિભક્તોને ખાસ એ વાત કરેલી અને બહુ પત્રો પણ લખેલા કે ભાઈ આપણે યમુના કિનારે મંદિર કરવું છે. એ યોગી બાબાનો સંકલ્પ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર એટલો દ્રઢ હતો કે એમણે પછી ધીરે ધીરે દિલ્હીમાં આપણને જમીન પ્રાપ્ત થાય એને માટે પૂજ્ય ધર્મવત્સલ સ્વામીને આજ્ઞા કરી અને સતત લગભગ 10 વર્ષના પુરુષાર્થ પછી ત્યાં આગળ આપણને સ્વામીના આશીર્વાદથી જમીન પ્રાપ્ત થઈ અને દિલ્હીમાં જે અક્ષરધામ થયું યમુના કિનારે એનું સમગ્ર આયોજન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી થયેલું. અને પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ રસ લીધેલો એની ડિઝાઇનમાં અને સમગ્ર કોમ્પ્લેક્સ જે છે એની ડિઝાઇનમાં, અક્ષરધામની ડિઝાઇનમાં અને તમામ એ રીતે જે બધી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવેલી છે એ દરેકની અંદર એમણે ખૂબ રસપૂર્વક પોતાના સલાહ સૂચનો આપીને અને પોતાના રાજીપાથી એ રીતે બધા નકશાઓ વગેરે એ પ્રમાણે પોતે કરાવેલા અને એમના આશીર્વાદથી બહુ જ મોટું કામ હતું. અને એ રીતે બાપાએ કહ્યું કે 5 જ વર્ષમાં પૂરું કરવું છે, જે અસંભવ હતું. કારણ કે ઘણા બધા
હજારો ઘન ફૂટ કામ પથ્થરનું એ ઘડવાનું, મૂકવાનું, કરવાનું એમાં ઘણો સમય લાગે. પણ બાપાનો આદેશ હતો અને આપણા હર્ષદભાઈ ચાવડા અને બધા મંડી પડ્યા તો લગભગ બાપાની ઈચ્છા પ્રમાણે 2005ની અંદર ખૂબ ધામધૂમથી દિલ્હીમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને એમની કૃપાથી અમેરિકાની અંદર રોબિન્સવિલની અંદર અક્ષરધામનું નિર્માણ કાર્ય બધું શરૂ થયું અને ધીરે ધીરે આજે લગભગ એ કાર્ય એ પૂરું થવામાં છે. અને એની અંદર ત્યાંના સ્થાનિક બધા હરિભક્તો, સંતો અને બધા ઉત્સાહી ભાઈઓ ખૂબ ત્યાં આગળ રાત દિવસ એ સેવા કરી રહ્યા છે. એટલે આ જે અમેરિકાનું અક્ષરધામ થશે એ દિલ્હી અક્ષરધામ કરતાં પણ લગભગ 3-4 ગણું મોટું અને ભવ્ય અને દિવ્ય અને અતિ અલૌકિક થવાનું. અને આખા અમેરિકાની અંદર અને આખા વિશ્વની અંદર જે બધા પ્રવાસીઓ, યાત્રિકો અને ભાવિકો છે એ બધા દર્શને આવશે તો એ લોકોને હિન્દુ ધર્મનું જે આપણું ગૌરવ છે, હિન્દુ ધર્મની જે આપણી અસ્મિતા છે એમના હૃદયની અંદર દર્શન માત્રથી એ જાગૃત થશે. ખાસ તો આપણે સમજીએ કે હવે આવનાર પેઢી, અત્યારે જે બાળકો છે અને કિશોરો છે, યુવાનો છે અને ભવિષ્યમાં પણ જે બાળકો, કિશોરો, યુવાનો આવશે, આવનાર પેઢીઓને અમેરિકાની અંદર હિન્દુ ધર્મ એટલે શું અને હિન્દુ ધર્મનો શું મહિમા છે અને એના મહામંદિરો કેવા હોય, એક જ જગાએ, આજે ક્યાંય બીજે ફરવું નહીં પડે, એક જ જગાએ સમગ્ર હિન્દુ ધર્મનો એક અનુભવ, એ પરિચય એ લોકોને થશે. સાથે ત્યાં આગળ મ્યુઝિયમ પણ ગોઠવવામાં આવ્યું છે અને મ્યુઝિયમની અંદર આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અને તમામ જે આપણી ભારતીય ગૌરવની જે બધી વાતો છે, એનો ઇતિહાસ છે, એ મ્યુઝિયમની અંદર ત્યાં રજૂ કરવામાં આવશે. એટલે આખા અમેરિકાની અંદર રોબિન્સવિલ અક્ષરધામ એ હિન્દુ ધર્મનું એક મહાન પ્રતીક બનવાનું છે, જે આવતી હજારો પેઢીઓની અંદર હિન્દુ ધર્મનું ગૌરવ એમના હૃદયની અંદર વધે અને દરેકને હિન્દુ ધર્મમાં આસ્થા પણ વધે અને એ રીતે દરેકને હિન્દુ ધર્મમાં એ રીતે પ્રીતિ પણ થાય એવા એક દિવ્ય ભાવથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આજ્ઞા અને એમના સંકલ્પથી આ કાર્ય અત્યારે ત્યાં આગળ સંપન્ન થઈ રહ્યું છે. मैं आज नजदीक से इस परिसर को देखा, इस कार्यक्रम को देखा. पहले भी तो कुछ ख्याति सुना था, लेकिन मैं आज भारत की शिक्षा विभाग के दायित्व में हूं. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में 3 दशक के उपरांत देश में राष्ट्रीय शिक्षा नीति की लागू किया जा रहा है. राष्ट्रीय शिक्षा नीति की लागू करने में मैं अगर इस परिसर को कण कण अनुभव करूं तो शायद स्वामीनारायण परंपरा की मार्गदर्शन प्रधानमंत्री जी को प्रेरित किया 21वीं सदी में वैश्विक नागरिक बनाने के लिए, राष्ट्रीय शिक्षा नीति लाने के लिए. और उसमें मैं आज एक लाइन पे समारोप करूं. ये परिसर 600 एकड़ की महाव्यापी आयोजन की उत्सव की अपने आप में बाल वाटिका से लेके 21st सेंचुरी की साइंस, टेक्नोलॉजी, मटेरियल साइंस, प्रोसेसिंग, मार्केटिंग, ब्रांडिंग, सारा चीजों की एक एक पीएचडी थीसिस बनने लायक एक एडवांस रिसर्च सेंटर बन गया है. ये एक ओपन यूनिवर्सिटी है. मैं खुद को सौभाग्यशाली मानता हूं, शिक्षा की प्रबंधक के नाते, शिक्षा के प्रशासन की जिम्मेवारी व्यक्ति के नाते मेरे व्यक्तिगत जीवन में देव दर्शन तो हुआ ही, लेकिन प्रमुख स्वामी जी की जो प्रमुख दिशा रहा, संदेश रहा, शिक्षा के माध्यम से व्यक्ति की अंदर की संभावनाओं को असीम बनाना, हिमालय की चोटी तक ले जाना, यह परिसर उसकी एक प्रेरणा की केंद्र है. मैं मेरा विनम्र आभार प्रकट करता हूं महंत स्वामी महाराज जी के सामने. आपकी टोली ने इसको, देश को, इस अमूल्य ज्ञान भंडार को आपने रखा.
तमिलनाडु में सुनामी आए थे 2004 में। इस सुनामी समय हमारा BAPS उधर आके 3 विलेज अडॉप्ट किया। 3 विलेज अडॉप्ट करके बहुत बड़ा काम किया। सुनामी डिसास्टर में हमारा BAPS उधर आके काम किया। ये छोटा काम नहीं था। हमारा प्रमुख महाराज जी 17,000 विलेजेस शहर में, गांव में प्रवास करके पूरा ये देश में का धर्म के लिए, हमारा संस्कृति के लिए बहुत बड़ा काम किया। The Argentinian government and people congratulates BAPS Swaminarayan Sanstha upon His Holiness Pramukh Swami Maharaj's centennial birth anniversary celebration. His spiritual contribution to the community and the world are an example of his eternal legacy. Values of social and family relationship are important to our nation. His Holiness fostered these values in abundance, encouraging peace, dialogue, and harmony. His Holiness was an exceptional leader and humanitarian. प्रमुख स्वामी बापा आत्मीयता पूर्वक, और जो भी एक बार बापा से मिला है निश्चित रूप से वो बापा के प्रति प्रेम पूर्वक समर्पित हुआ है. બાપાની વાત્સલ્યની જે છાયા હતી પણ એના કરતાં પણ એટલી વિસ્તરી છે, એટલી બધી ફેલાણી છે કે આજે પણ બાપા ભલે આપણી વચ્ચે સદેહ ન હોય, પણ જ્યારે જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ વિદેશમાં કોઈ પણ ખૂણે વસતા બધા જ હરિભક્તો એટલા જ નહીં, જે અન્ય ધર્માવલંબી કે અન્ય દેશોના લોકો હોય અને એકવાર પ્રમુખ સ્વામી બાપાના સાનિધ્યમાં આવ્યા હોય, એ સૌને એમના વાત્સલ્યની શીતળ છાયાનો આજે પણ ગાઢ અનુભવ થાય. કુંભ મેળા જેવું લાગે છે વાતાવરણ. અને કેટલીક વાતમાં તો અતિશયોક્તિ જરાય કર્યા વગર કુંભ મેળામાં પણ વિસ્તાર અને ભીડ તો ખૂબ હોય છે, પણ કાશ કુંભ મેળામાં આવી સરસ વ્યવસ્થા, આવી સુંદર વ્યવસ્થા પણ થાય અને થશે ભવિષ્યમાં. પાકું એ પણ વિશ્વાસ છે કે બાપાની ચેતનાના આશીર્વાદથી ભવિષ્યમાં એ પણ થશે. આ માત્ર પ્રદર્શનની વાત નથી, આ પ્રેરણાનો કુંભ છે. અહીંયા આવનારા સૌને માટે અનેક એવી પ્રેરણા લઈને જાય. कोई भी व्यक्ति स्वभाव से खराब हो सकता है, स्वरूप से कोई भी खराब नहीं. અને બાપાએ એવા ભાવથી બધાને અપનાવ્યા, સ્વીકાર્યા અને એમની સાથે એવી આત્મીયતા બંધાણે કે બાપાએ સુધાર્યા એમ નહીં, પણ પ્રમુખ સ્વામી બાપાના પ્રેમને કારણે પેલા સુધર્યા. કેટલાય વ્યસનો છોડી દીધા. રાષ્ટ્રની સેવાના, પ્રકૃતિની, પર્યાવરણની સેવાના, માનવતાની સેવાના કેટલા કાર્યો થાય છે. મને કોઈ પૂછે ને પ્રમુખ સ્વામી બાપાને એક વાક્યમાં એનું વર્ણન કરો તો હું એમ કહું કે જાણે સૌમ્યતા શરીર ધારણ કરીને બેઠી હોય. મેં એવી રીતનું પ્રમુખ સ્વામી બાપાનું હંમેશા દર્શન કર્યું છે. દેશ અને વિદેશના જેટલા મંદિરો બન્યા છે, અને એમાંય અક્ષરધામ પાછું હવે જે અમેરિકામાં સાકાર થઈ રહ્યું છે, સનાતન ધર્મને અલગ અલગ મહાપુરુષોના, અલગ અલગ સંપ્રદાયના આચાર્યોની આંખે જુઓ અને સનાતન ધર્મ શું છે ખબર પડે. ક્યારેક રામાનુજાચાર્યજીની આંખથી સનાતન ધર્મનું દર્શન કરો, ક્યારેક વલ્લભાચાર્યજીની દ્રષ્ટિથી, અને એ રીતે ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયની દ્રષ્ટિથી પણ સનાતન ધર્મનું દર્શન થાય. આપણે સમગ્ર વિશ્વને આ મંદિરો માત્ર સંપ્રદાયના પ્રચાર માટે નથી, પણ એ સંપ્રદાયના માધ્યમથી, એ સંપ્રદાયની આંખથી ભારતની સંસ્કૃતિ, આ સનાતન વૈદિક હિન્દુ ધર્મ, ભારતની સભ્યતા, આનો સમગ્ર વિશ્વને
પરિચય થઈ રહ્યો છે અને એટલા માટે એક કથાકાર તરીકે મને પણ સ્વાભાવિક રીતે ગૌરવ થાય અને આ જ રીતે સનાતન ધર્મની ધ્વજા સમગ્ર વિશ્વની અંદર લહેરાતી રહે. निश्चित रूप से बड़े ही अद्भुत सौभाग्य को लेकर के आया, क्योंकि भारत की भूमि से एक बढ़कर योगियों ने, तपस्वियों ने, संतों ने, सिद्धों ने, साधकों ने जन्म लिया। और वो जो एक अभिनव श्रृंखला है, उस श्रृंखला में पूज्य प्रमुख स्वामी जी को हम लोग हिमालय के शिखर की तरह बहुत दूर से ही देख करके अपने आप को गौरवान्वित महसूस करते हैं। एक ऐसा व्यक्तित्व जिनकी धरती पर उपस्थिति मात्र से ही 1200 से ज़्यादा मंदिरों के शिखर गगन को चूमने लगे। एक ऐसा व्यक्तित्व जिनसे प्रेरणा पाकर एक नहीं बल्कि लाखों लोगों ने अपने जीवन को बदला, अपने जीवन को कृतार्थ और गौरवान्वित महसूस किया। आज उनकी इस पावन भूमि पर आकर मैं ही नहीं बल्कि गायत्री परिवार के जितने भी सदस्य आज यहाँ पर उपस्थित हैं, वो सभी अपने आप को गौरवान्वित और सौभाग्यशाली अनुभव करते हैं। And everything is perfect here. Everything perfect. It is possible by a personality like Pramukh Sai Maharaj only. No wonder people remember him all over. How many millions of homes he has transformed. My compliment everyone concerned for this organizing it. And I was telling Swami, only few of us have the privilege of participating and seeing what's happening here. This should be edited, recorded and sent all over the country, all over the world actually. I don't know whether any other organization can do this. मैंने बचपन से सुना था अपनी माँ से कि हर एक आदमी की एक तमन्ना होती है कि मरने के बाद वो स्वर्ग जाए। आज मुझे इस बात का आभास हो गया कि स्वर्ग जो है वो यहीं है और इसी ज़मीन पर है। आप जिस तरफ आंख उठा के देखेंगे आपको वही स्वर्ग का आभास होगा जिसके लिए आप प्रण करते हैं, जिसकी आप इच्छा करते हैं। मगर इस जमीन पे आने के बाद यह महसूस हुआ कि आप आंख बंद करो या खुली रखो, आपको प्रमुख स्वामी जी दिखाई देंगे। आई अर्ज एवरीबडी हु इज हियर टुडे and the millions of people who are watching this all over the world, come to Akshardham next year for its inauguration, or between now and then, anytime you can come, you will experience heaven. It's absolutely heaven. You cannot experience it on a video, on a television or a film. You will experience when you stand in the middle of Akshardham in New Jersey. And this is the first time I got an opportunity to see this extraordinary exhibition of wonderful achievement जिन्होंने किया। So इसलिए यहाँ भी मैं देखता हूँ महाराज जी का जो संदेश, प्रमुख महाराज जी भी सेवा हम लोग करेंगे, लेकिन उसके अंदर भी एक मुख्य रूप में आध्यात्मिक दिशा में कैसे मनुष्य का जागरण कर सके। इसीलिए दिस अ वंडरफुल ओकेशन, प्रमुख स्वामी जी महाराज जी का शताब्दी मनाने के हम लोग यहाँ एक साथ आए हुए हैं। बट ओनली दोज हु केम एंड सॉ, जिन्होंने देखा वही विश्वास करेंगे यहाँ क्या हुआ, कितना किया, कैसे किया। इट्स समथिंग अनबिलीवेबल। एंड ओनली दोज हु हैड द अपॉर्चुनिटी, द ब्लेसेड अपॉर्चुनिटी टू कम एंड पार्टिसिपेट, दे अलोन विल गेट सम आइडिया ऑफ द एक्स्ट्राऑर्डिनरी एफर्ट एंड द वंडरफुल स्पिरिट and the perfection with which the entire arrangement has been made. I feel extremely blessed to have been part of this great celebration. Pranam. પ્રમુખ સાંઈ મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું તે યુગકારી છે. ખરેખર બધા વાત કરે છે જે સમીપમાં અને સ્વામીનો અનુભવ લીધો છે એ બધા વાત કરે છે. તે દ્વારા પૃથ્વીનું તળ રહેશે, પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન થતું રહેશે. સ્વામી બાપાનો અક્ષરધામ બનાવવાનો હેતુ શુદ્ધ હતો, एकदम शुद्ध हेतु હતો.
તેમણે જ લખ્યું છે કે આ અક્ષરધામમાં દરેકને જીવન ઘડતરની પ્રેરણા મળશે. જો આ શુદ્ધ હેતુ છે કે જીવન ઘડતરની પ્રેરણા મળશે અને પોતાની ઘણું બધું જીવન બદલાઈ જાય. એટલે શું આ અક્ષરધામ દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પણ બોલેલા કે આ અક્ષરધામ અમે હરીફાઈથી કે પોતાની મોટા પધારા નથી કરતા. આ બધું જે કાર્ય કરે અક્ષરધામનું એ પોતાની મોટા પધારો સારું નથી કરતા. તો લગભગ બધા પોતાની મોટા પધારા સારું કરતા હોય છે. પણ યોગી પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે અમે આથી અલિપ્ત છીએ. આ અક્ષરધામ અમે હરીફાઈ કે પોતાની મોટર માટે નથી કરતા. પણ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે કર્યું છે. અને યોગી મહારાજ સંકલ્પ હતો એટલે કર્યું. અને યોગી બાપા પણ શુદ્ધ હેતુથી બધું જે ભક્તિ ભજન બધું કરતા. તો પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું એ વ્યાજબી છે. શુદ્ધ હેતુથી જ કર્યું છે. કોઈ મોટો પધારો સારું એવું બધું કાંઈ કર્યું નથી. આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તિભાવથી અક્ષરધામ બનાવ્યા છે. કેવળ ભક્તિભાવથી, બીજી કોઈ અંદર પોતાને મોટો વધારવા માટે કાંઈ ભગવાન કર્યું નથી. તેઓ પોતે પણ હરતું ફરતું અક્ષરધામ જ હતા. તે અક્ષરધામ કે પોતે સ્વયં નક્તિ શીખા પર્યંત બધું અંગે અંગમાં ભક્તિ અને ગુરુ ભક્તિ અને બધી પ્રેરણાઓથી ભરેલું જ હતું એમનું વ્યક્તિત્વ. તો ક્યાંથી બધું હોય. તેથી તેઓની ગાથા પણ દુનિયાને પ્રેરણા આપતી રહેશે. અને એટલે નહીં અટકે. સ્વામીનું જીવન સ્વામી સદામ પધાર્યા ત્યાંથી અટક્યું નથી. પણ એમની ગાથા એમના પ્રેરણાઓ મળતી જ રહેશે અને બધાને બળ ખૂબ પ્રાપ્ત થશે.